નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય, જો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, આપણે શરૂઆત કરીએ કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસનું કરંટ અફેર અને એમાંથી ખાસ કરીને એક મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવેલું છે અને 100 ગુણના પ્રશ્નો આપણી સમક્ષ વિધાનો સાથેના મૂક્યા છે। તો સૌથી પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે શરૂઆત કરીએ કે નીચેના આપેલા વિધાનો પૈકી યોગ્ય વિધાનો જણાવો। જે સાચા વિધાનો છે આપણે જણાવવાના છે। તો એની અંદર વૈજ્ઞાનિકો હાઈ એનર્જી ન્યુટ્રિનોનો અભ્યાસ કરવા માટે અંડર વોટર ટેલિસ્કોપ તૈનાત કરી રહ્યા છે। બીજું, ક્યુબિક કિલોમીટર ન્યુટ્રિનો ટેલિસ્કોપના ભાગરૂપે આ અંડર વોટર ટેલિસ્કોપને એટલાન્ટિક સમુદ્રની અંદર તૈનાત કરવામાં આવી રહ્યા છે। એના પછી ક્યુબિક કિલોમીટર ન્યુટ્રિનો ટેલિસ્કોપ એ એક પ્રકારનું સંશોધન ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જેમાં નેક્સ્ટ જનરેશન ન્યુટ્રિનો ટેલિસ્કોપનો સમાવેશ થાય છે। તો યોગ્ય વિધાનો મિત્રો એમાં બે છે, માત્ર પહેલું અને આપણે આવશે પહેલું અને ત્રીજું બે આવશે। અહીંયા પર જવાબ આપણે ટીક કરેલો છે, તમે જોઈ શકો છો। મિત્રો, નંબર 2 છે, નંબર 2 ડાયનેમિક ગ્રાઉન્ડ વોટર રિસર્ચ એસેસમેન્ટ રિપોર્ટ 2024ના સંદર્ભમાં યોગ્ય વિધાન જણાવવાનું છે। હવે એમાં યોગ્ય વિધાન મિત્રો આપણે જોઈએ તો 2 અને 3 આવશે। યોગ્ય વિધાન 2 અને 3 આવશે। આ રિપોર્ટને સેન્ટર ગ્રાઉન્ડ વોટર પર બોર્ડ CGWB અને રાજ્યો તેના કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે। પણ રિપોર્ટ અનુસાર દેશના કુલ વાર્ષિક ભૂગર્ભ જળ રિચાર્જમાં 15 અબજ ઘન મીટર બિલિયન ક્યુબિક મીટરનો વધારો પણ થયો છે। એટલે માત્ર 2 અને 3 આપણે યોગ્ય આવશે કે બંને એ સાચા આવશે। હવે મિત્રો, નંબર 3 પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના PMના સંદર્ભમાં યોગ્ય વિધાન જણાવવાનું છે। તો એની અંદર યોગ્ય વિધાન છે માત્ર પહેલું અને બીજું। યોજના હેઠળ ખેડૂતો દ્વારા પ્રીમિયમની ચૂકવણી ખરીફ પાક માટે 2%, રવિ પાક માટે 1.5%, રોકડિયા બાગાયતી પાકો માટે 5% છે। આ યોજનામાં એક રાષ્ટ્ર એક પાક એક પ્રીમિયમના સિદ્ધાંતને અનુસરવામાં આવે છે, જ્યારે આ બિલું નથી। ત્રીજા નંબરનું નંબર 4 રિસર્ચ વેધર બેઝ ક્રોપ ઇન્સ્યોરન્સ સ્કીમ હેઠળ નીચે પૈકી કયા પાકોને આવરી લેવામાં આવ્યા છે? તો એની અંદર મિત્રો ખાદ્ય પાક આવશે, તેલેબિયા આવશે અને બાગાયતી એટલે કે આપેલ તમામ આવશે, બધા આવશે। નંબર 5 લોકપાલના સંદર્ભમાં નીચે પૈકી કયા વિધાનો યોગ્ય છે? તો પ્રથમ જોઈએ, તેઓ ભારતના જાહેર સેવકો માટે ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરવા માટે રાષ્ટ્રીય સ્તરના લોકપાલક છે। પછી 26 જાન્યુઆરી 2025ના રોજ પ્રથમ લોકપાલ દિવસ ઉજવવામાં આવ્યો। રાષ્ટ્રપતિ દ્વારા તેમની નિયુક્તિ કરવામાં આવી છે, એટલે આપેલા તમામ બધા સાચા છે। મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન એના પછી ભારતના UNFCCને આપેલા BUR4 રિપોર્ટ મુજબના GHGના નીચેના ક્ષેત્રને તેમના યોગદાનના આધારે ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે। તો ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી પહેલાં 4 આવશે, પછી 3 આવશે, પછી 2 આવશે અને પછી 1 આવશે, એટલે આપણો વિકલ્પ એ આવશે। હવે મિત્રો વાત કરીએ કે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ
VPIના સંદર્ભમાં યોગ્ય વિધાન તમારે જણાવવાનું છે. તો એની અંદર યોગ્ય વિધાનમાં પહેલું, બીજું અને ત્રીજું જે આપણા 3 વિધાનો છે અને એ પણ આપણા 3 વિધાનો એની અંદર સમાવેશ થાય છે. હોલસેલ પ્રાઇઝના 3 વિધાન આવશે, જે તમે અહીંયા વિડીયોમાં નિહાળી શકો છો. કેન્દ્ર સરકાર દ્વારા હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ VIPના આધાર વર્ષમાં સુધારો કરવા માટે 18 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી. પછી કેન્દ્ર સરકાર દ્વારા હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ VIPના આધાર વર્ષમાં સુધારો કરવા માટેની સમિતિની બેઠક પ્રોફેસર રમેશચંદ નીતિ આયોગના સભ્યના નેતૃત્વમાં થઈ. રમેશચંદ નીતિ આયોગ એના સભ્ય છે પોતે, એટલે 1, 2 અને 3 આવશે. હ્યુમન મેટાપિનોવાયરસના સંદર્ભમાં કયું વિધાન અયોગ્ય છે? તો મિત્રો એની અંદર આપણે જોઈએ તો માત્ર એક જ આવશે સાચું. આપણું પહેલું જ છે સાચું, નંબર 1 નંબરનું. આ વાયરસ પશુથી વ્યક્તિમાં અથવા સપાટીને સ્પર્શવાથી વ્યક્તિની અંદર ફેલાય છે. અજી ખાંડલેલ બ્રિજ ભારતનો પ્રથમ કેબલ સ્ટેજ બ્રિજ ક્યાં આવેલો છે? તો મિત્રો એ જમ્મુ કાશ્મીરના રિયાસી ખાતે આવેલો છે. પછી ક્રોપ્સ 1 મિશનના સંદર્ભમાં નીચે પૈકી કયું વિધાન સાચું છે? તો એની અંદર પહેલા નંબરનું, તેને અવકાશમાં છોડ ઉગાડવા અને ટકાવી રાખવા માટે ઇસરોની ક્ષમતાઓ વિકસાવવા માટે તૈયાર કરાયું છે. હવે મિત્રો નંબર આગળ જોઈએ. હેનરી પાસપોર્ટ ઇન્ડેક્સના સંદર્ભમાં નીચે પૈકી કયું અને કયા વિધાનો યોગ્ય છે? તો જે વિધાનો યોગ્ય છે એ વિધાનોને આપણે દર્શાવવાના છે. માત્ર 1 અને 3 આવશે, ત્યારે બીજા નંબરનું વિધાન આવશે નહીં. 1 અને 3. વર્ષ 2025માં ભારત ગત વર્ષ કરતાં 5 સ્થાન નીચે ખસીને 85મા ક્રમે આવ્યું છે. આ રિપોર્ટ જાપાન સ્થિત હેનરી એન્ડ પાર્ટનર્સ ફર્મ દ્વારા બહાર પાડવામાં આવ્યો. એ વિધાન આપણું યોગ્ય નથી, બીજું યોગ્ય છે, પહેલું અને ત્રીજું. હવે મિત્રો આગળ જોઈએ કે પૃથ્વી અને બ્રહ્માંડની ઉત્પત્તિના સિદ્ધાંતની કઈ જોડ યોગ્ય નથી? તો માત્ર 1 અને 2 આવશે. GC 3785ની ટેલના અંત પછી નેસેન્ટ અલ્ટ્રા ડિફ્યુઝ ગેલેક્સીની રચના કઈ થઈ હોવા અંગેની શોધ સાથે કઈ સંસ્થા જોડાયેલી છે? તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ, એટલે વિકલ્પ એ આવશે. નીચે આપેલા વિધાનો યોગ્ય વિધાનો જણાવો. તો એની અંદર યોગ્ય વિધાનો છે તો માત્ર 1 અને બીજું, ડૉક્ટર વી નારાયણને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોના 11મા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. કોને? તો ડૉક્ટર વી નારાયણ. અને કેન્દ્રના અવકાશ વિભાગ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ ડોસના સચિવ તરીકે ડૉક્ટર વી નારાયણ. અને એ પણ સચિવ તરીકે ડૉક્ટર વી નારાયણ. માત્ર 1 અને 2 આવશે. હવે મિત્રો નંબર અહીંયા આડાવડા છે, તમે નંબરની ચિંતા ના કરતા, 100 ગુણ પૂરેપૂરો છે. પણ નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કયા રાજ્યમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું અમલીકરણ એ રાજ્ય સરકારની પ્રવર્તમાન ગોપાબંધુ જન આરોગ્ય યોજનાની સાથે સમન્વય કરીને કરવામાં આવશે? તો એની અંદર આપણો જવાબ સી આવશે, ઓડિશા. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તાજેતરના આંકડાઓ અનુસાર નીચે પૈકી કયા વિધાન યોગ્ય છે? તો એની અંદર માત્ર 1 અને 2 આવશે, પહેલું અને બીજું આવશે. મિત્રો તમે જોઈ લેજો વિડીયોને થોડો સ્ટોપ કરીને, બરાબર? વિડીયો લોંગ ન બને એટલા માટે હું વધારે બધા બોલતો નથી.
હવે મિત્રો લોજિસ્ટિક્સ ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટ રિપોર્ટના સંદર્ભમાં યોગ્ય વિધાન છે. તો એની અંદર યોગ્ય વિધાનમાં જોવામાં આવે તો પહેલું, બીજું અને ચોથું 4 વિધાન આવશે. નીચેના વિધાનો પૈકી યોગ્ય વિધાન જણાવો. તો મિત્રો એની અંદર યોગ્ય વિધાનમાં આવશે માત્ર આપણે પ્રથમ આવશે. પહેલું, બીજું અને ત્રીજું 3 વિધાનો યોગ્ય છે. તાજેતરમાં નવી દિલ્હી ખાતે જીનોમ ઇન્ડિયા ડેટા કોન્કલવેલ આયોજિત કરવામાં આવી હતી, બરાબર આવી હતી. પછી 2, ઇન્ડિયન બાયોલોજિકલ ડેટા સેન્ટર IBDC પોર્ટર ફરીદાબાદ હરિયાણામાં ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી DBTના પ્રાદેશિક બાયોટેકનોલોજી સેન્ટર ખાતે નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટરના સહયોગમાં સ્થાપિત કરવામાં આવ્યું. બધા આવશે. એટલે પ્રવાસી ભારતીય દિવસના સંદર્ભમાં યોગ્ય વિધાન સ્પષ્ટ કરો. તો એની અંદર બીજું અને ત્રીજું આવશે. ભારતીય બાયો ઇકોનોમીના સંદર્ભમાં નીચેના વિધાનો પૈકી યોગ્ય વિધાન. તો એની અંદર બાયો ઇકોનોમીની અંદર માત્ર 1 આવશે અને 2 આવશે, બંને આવશે. ઇન્ટરપોલ દ્વારા જાહેર થતી નીચે પૈકીની નોટિસોની કઈ જોડ અયોગ્ય છે? તો એની અંદર મિત્રો ડી આવશે, બ્લુ નોટિસ, ગુમ થયેલી વ્યક્તિ. પછી મિત્રો નીચેના વિધાનો યોગ્ય છે તે આપણે જોવાના છે. તો એની અંદર માત્ર 2, એની અંદર 2 આવશે, 1 નહીં આવે અને 3 આવશે. મહાકુંભ મેળો 2025ના સંદર્ભમાં યોગ્ય વિધાન જણાવો. તો એની અંદર વિધાન 1 અને 2 બંને સાચા છે મિત્રો, બંને આવશે. એ ઉજવણી પોષી પૂર્ણિમાના પ્રસંગે પવિત્ર શાહી સ્થાન સાથે પ્રારંભ થઈ હતી, જેને પૃથ્વીનો સૌથી મોટો માનવ મેળો પણ કહેવામાં આવે છે. આ મેળાનો સૌથી જૂનો સંદર્ભ હિન્દુ સૌથી જૂના પવિત્ર વેદ ઋગ્વેદ, બરાબર, આપણો આમ પ્રાચીન વેદ પણ ઋગ્વેદ છે. નીચેના પૈકી કયા મેળાનું આયોજન વાર્ષિક ધોરણે કરવામાં આવે છે? તો માઘ મેળો. નીચે આપેલા વિધાનો પૈકી યોગ્ય વિધાન સ્પષ્ટ કરવાનું છે. તો એની અંદર જો પહેલું, બીજું અને ત્રીજું 3 વિધાનો આપણા સાચા છે. એકવાર તમે વાંચી લેજો. નેશનલ ટર્મેરિક બોર્ડ NTBના સંદર્ભમાં નીચે પૈકી કયું વિધાન યોગ્ય છે? તો એની અંદર પણ મિત્રો આપણું વિધાન જોવામાં આવે તો પહેલું આવશે, ત્રીજું આવશે અને ચોથું. તેનું મુખ્યાલય નિઝામાબાદ તેલંગાણા ખાતે સ્થિતિ છે, બરાબર છે. આ બોર્ડ ભારતમાં હળદર સંબંધી બાબતો પર નેતૃત્વ પૂરું પાડશે, એ પણ સાચું છે. અને ભારત વિશ્વમાં સૌથી મોટો હળદરનો ઉત્પાદક, વપરાશકર્તા અને નિકાસ કરતો દેશ પણ છે, બરાબર. હળદર મિત્રો તમારે પણ ખબર છે. તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ગુનેગારની મિલકતોની લક્ષ્યમાં રાખતી પ્રથમ સિલ્વર નોટિસ જાહેર કરી છે? તો નંબર A ઇન્ટરપોલ આવશે. પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કારો નીચે પૈકી કઈ શ્રેણીમાં આપવામાં આવે છે? તો મિત્રો બધા સાચા છે, એટલે કે આપેલ તમામ આવશે, તમામ આવશે. નીચે આપેલા વિધાનો પૈકી કયું વિધાન યોગ્ય છે? માત્ર 1 અને 2 યોગ્ય છે. તાજેતરમાં ભારતે વિશ્વનું સૌથી શક્તિશાળી હાઇડ્રોજન ટ્રેન એન્જિન વિકસાવ્યું અને ભારતીય રેલવે દ્વારા 1200 હોર્સ પાવર સાથે સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને હાઇડ્રોજન ટ્રેન એન્જિન વિકસાવવામાં આવ્યું છે. હવે મિત્રો આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે ઇસરોના 3જા લોન્ચ પેડની સ્થાપના સંદર્ભમાં યોગ્ય વિધાન. તો એની અંદર માત્ર 1 આવશે અને 2 આવશે. આ લોન્ચ પેડ પ્રોજેક્ટ ઇસરોના નેક્સ્ટ જનરેશન લોન્ચ વ્હીકલ આવશે
અને આની અંદર આ લોન્ચ પેડ ભવિષ્યના ભારતીય સમાનવ સ્પેસ ફ્લાઇટ મિશન માટે લોન્ચિંગ ક્ષમતામાં પણ વધારો કરશે. વર્તમાનમાં સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ સહિત ન્યાયાધીશોની કુલ સંખ્યા કેટલી છે? તો એ ન્યાયાધીશોની સંખ્યા 34. મિત્રો નીચે પૈકી કઈ જોડ યોગ્ય છે તમારે જોવાની છે. બરાબર, આમ જોવામાં આવે ચિંતા ના કરતા, બધી જોડ યોગ્ય છે એટલે કે આપેલ તમામ આવશે. બરાબર. નોન બેન્કિંગ ફાઇનાન્સિસ કંપનીના સંદર્ભમાં યોગ્ય વિધાન, તો એની અંદર 1, 2 અને 3 એટલે પહેલું, બીજું અને ત્રીજું 3 વિધાન આવશે. વિશ્વની સૌથી મોટી એમ્ફીબિયસ એસોલ્ટ શિપ શિવાંશ કયા દેશ દ્વારા લોન્ચ કરવામાં આવી? તો એ આવશે દેશ ચીન દેશ દ્વારા લોન્ચ કરવામાં આવી. તાજેતરમાં કયા રાજ્યના ગુરુ ગોવિંદસિંહની જન્મ જયંતિ નિમિત્તે પ્રકાશોત્સવની ઉજવણી કરવામાં આવી? કયા રાજ્યમાં? તો એ બિહાર આવશે. ગુડ્સ ગવર્નન્સ ઇન્ડેક્સના સંદર્ભમાં યોગ્ય વિધાન, તો તે ગત વર્ષ 2019માં લોન્ચ કરવામાં આવેલું વાર્ષિક રેન્કિંગ ઇન્ડેક્સ છે. હવે સામાન્ય રીતે 25 ડિસેમ્બરના રોજ આ ઇન્ડેક્સ જાહેર કરવામાં આવે છે અને આ ઇન્ડેક્સને કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ એન્ડ પબ્લિક ગ્રીવનીસ દ્વારા તૈયાર કરવામાં આવેલું છે. તો એ પણ આપણે સાચું આવશે, એટલે કે પહેલું, બીજું અને ત્રીજું 3 આવશે. તાજેતરમાં ભારતના કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલય કયા વર્ષને ડિફેન્સ ટ્રાન્સફોર્મેશન સંરક્ષણ પરિવર્તન વર્ષ જાહેર કર્યું? તો 2025 આવશે. નીચે આપેલા વિધાનો પૈકી કયા વિધાનો યોગ્ય છે તે સ્પષ્ટ કરવાના છે? તો એની અંદર માત્ર 1 અને 2 આવશે. પહેલું અને બીજું બંને આવશે. મિત્રો તમે વાંચી શકો છો, આપેલું છે. હું થોડું ઝડપી ચાલીશ. નેશનલ મિશન ફોર ક્લીન ગંગાના સંદર્ભમાં યોગ્ય વિધાન, તો એની અંદર માત્ર 2 અને 3 આવશે. બીજું અને ત્રીજું આવશે. વેક્યુમ આર્ક રીમેલ્ટિંગ ફેસિલિટીના સંદર્ભમાં નીચે પૈકી કયું વિધાન યોગ્ય છે? તો એની અંદર પણ પહેલું અને બીજું આવશે. આરબીઆઈએ નાણાકીય ક્ષેત્રમાં એઆઈના જવાબદારી ભર્યા અને નૈતિક ઉપયોગ માટે એક સમિતિ રચી, તે સંદર્ભમાં યોગ્ય વિધાન, તો એની અંદર યોગ્ય વિધાન વાત કરવામાં આવે તો એ આવશે 1 અને 2 આવશે. એનઆઈટી એટલે કે નીતિ આયોગની કામગીરીના ક્ષેત્રોમાં નીચે પૈકી કોનો સમાવેશ થાય છે? તો મિત્રો પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. પહેલું, બીજું એટલે બધાનો સમાવેશ થાય છે. કાયક ડાન્સ ફેસ્ટિવલના સંદર્ભમાં યોગ્ય વિધાન, તો યોગ્ય વિધાનની વાત કરવામાં આવે તો પહેલું, બીજું અને ત્રીજું 3 આવશે. તાજેતરમાં ચર્ચામાં રહેલ તાપીનોમાં ઓના એલે શું છે? તો પશ્ચિમ ઘાટથી મળી આવેલ કીડીની નવી પ્રજાતિ છે, એ આવશે. ઇન્ડિયન ઓશિયન રીમ એસોસિએશનના સંદર્ભમાં નીચે પૈકી કયું વિધાન યોગ્ય છે તે જણાવવાનું છે? તો મિત્રો 4 ઓપ્શન છે, એકવાર તમે નજર મારી દેજો. વનની ઇકોસિસ્ટમને ગ્રીન ડીજીપીની સાથે જોડવાનો પ્લાન રજૂ કરનાર રાજ્ય કયું? ભારતનું એ પણ પ્રથમ રાજ્ય, તો છત્તીસગઢ. તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા સ્તનના કેન્સરની ટાર્ગેટેડ થેરાપી માટે ઇન્જેક્ટ કરી શકાય તેવી હાઇડ્રોજેલ વિકસાવી? તો એ અને બી બંને આવશે. તાજેતરમાં કોની અધ્યક્ષતામાં જીડીપીના આધાર વર્ષને 2011-12થી બદલીને વર્ષ 2022 તેવી કરવાની
પ્રક્રિયા પર નજર રાખવા સરકારે એક સમિતિ રચી? તો વિશ્વનાથ ગોલદાર. નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોર અને કોલંબિયા યુનિવર્સિટી ન્યૂયોર્ક દ્વારા હાથ ધરવામાં આવેલ રિપોર્ટ અનુસાર ઝડપથી વૃદ્ધ થઈ રહેલા સમાજ માટે સજ્જતામાં 153 દેશોમાંથી ભારત કયા ક્રમે છે? તે ભારત 123માં ક્રમે છે. મિત્રો 50મો શેન્ગેન બોર્ડર ફ્રી ઝોનના સંદર્ભમાં યોગ્ય વિધાન? તો એની અંદર માત્ર બીજું અને ત્રીજું 2 અને 3 આવશે. તાજેતરમાં કયા રાજ્યની શાળાના વિદ્યાર્થીઓને અને શિક્ષકોને લઘુગ્રહની શોધ કરવા બદલ નાસાએ સન્માનિત કર્યા હતા? તો એની અંદર હરિયાણા આવશે. નીચે આપેલા વિધાનો પૈકી યોગ્ય વિધાન જણાવો. તો એની અંદર વાત કરી છે આપણું પહેલું અને બીજું, દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ ડીએસપી એક્ટ 1946ની કલમ 6 હેઠળ રાજ્યમાં ગુનાની તપાસ કરવા માટે સીબીઆઈ રાજ્યની સમિતિ લેવી પડે છે. આ સંમતિ લેવી પડે છે. અને તાજેતરમાં સુપ્રીમ કોર્ટ ચુકાદો આપ્યો છે કે કેન્દ્ર સરકારનો કોઈ કર્મચારી ચોક્કસ રાજ્યની સરહદની અંદર કામ કરી રહ્યો છે કે કરી રહ્યો હોવાને લીધે તેમની વિરુદ્ધ કેન્દ્રીય કાયદા હેઠળ એફઆઈઆર એટલે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ નોંધવા માટે સીબીઆઈએ રાજ્ય સરકારની મંજૂરી લેવાની જરૂર નથી. એટલે પહેલું અને બીજું બંને આવશે. મિત્રો ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જે 50 પ્રશ્નો બાકી છે એ કાલ નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી મળીશું. આ જ સમયે આ જ ટાઈમે. જય હિન્દ, જય ભારત.